22 કરોડ રકમ જેટલી તમે મોટી માનો છો એ રકમ ગુજરાતના આઈપીએસ કેડરના ને આઈએએસ કેડરના અધિકારીઓ માટે બિલકુલ ક્ષુલ્લક છે. જેના ઉપર એક ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો ખાલી ટ્રાન્સફર થઈ સાહેબ, ટ્રાન્સફર એમથી વિશેષ પાછા સેટ થઈ ગયા. આજે કંઈ નથી થયું. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના એક કોન્સ્ટેબલનો બંગલો ઇન્ટરનેશનલ કહી શકાય એવી એક કંપનીના માલિકના બંગલા કરતાં પણ મોટો છે. આપણી ગૃહમંત્રી તો પૈસા લેતા નહીં હોય સીધા, તો પૈસા લઈ કોણ વચેટિયા જતા હશે સારી પોસ્ટિંગ માટે? આઈપીએસ અધિકારીઓ પોતાને વાંધો પડે ત્યારે દરેકને એકબીજાની સામે થૂકાથૂકી કરવી છે, અને વાંધો ન પડે તો તેરી બી ચૂપ મેરી બી ચૂપ, જનતા જાય ભાડમાં. તો સાહેબ આ આઈએસ અને આઈપીએસ માટેના જે અમુક પ્રકારના લો અંગ્રેજો શાસનથી રાખવામાં આવ્યા છે કે આના ઉપર એસીબી ના થઈ શકે, આની તપાસ ના થઈ શકે, સાહેબ તમને લાગે છે કે આ કાયદાઓમાં એક તાત્કાલિક ફેરફારની જરૂર છે? કે આટલી હદે ભ્રષ્ટાચાર વ્યાપ્યો છે અને પોલીસ તંત્ર, મહેસૂલ તંત્ર અને પંચાયત વિભાગ બધા એમાં સામેલ છે કે જે દાગી રાજકારણીઓ છે એને ઉપર પ્રતિબંધ લાદો, ચૂંટણી આજીવન લડી શકે નહીં એવો પ્રતિબંધ લાદી દો. પેજ ઉપરથી નરેન્દ્રભાઈ મોદીના વખાણ થયા, અમિતભાઈ શાહના વખાણ થયા, આ એક કલાકાર આ બધા કલાકારો અને પોલીસના વખાણ થયા, પણ આજે આ પોલીસ હાથ પકડવા તૈયાર નથી કે ભાઈ નહીં ફરિયાદ નહીં, ભલે રાણો રાણા રીતે હોય. કારણ એવું છે સાહેબ, આપણે લોકતંત્રમાં જીવતા નથી, આપણે નેતા તંત્ર, મતતંત્ર અને જ્ઞાતિતંત્ર અને પક્ષતંત્ર એમાં જીવીએ છીએ. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે. આજે ચર્ચા કરવી છે અધિકારીની, પોલીસની અને સરકાર. રાજ્યના એક સિનિયર આઈપીએસ અધિકારીએ બે બિલ્ડરની લડાઈમાં 22 કરોડ રૂપિયાનો તોડ કર્યા હોવાની આજકાલ ગુજરાતમાં ચર્ચા છે. બીજી તરફ એક દેવાયત ખબર છે કે જેની પોલીસે ફરિયાદ નથી લેતી. એક તરફ પોલીસે 22 કરોડનો તોડ કરી લીધો છે અને માનનીય સુપ્રીમ કોર્ટનો એક આદેશ હતો કે અધિકારીઓ ઉપર જ્યારે આ પ્રકારના આક્ષેપ લાગે કે ભાઈ આને તોડ કર્યો છે, પૈસા લીધા છે, ત્યારે ફરિયાદ નોંધો. પ્રાથમિક તપાસની જરૂર નથી, તપાસ પછી થશે. પહેલા ફરિયાદ નોંધો અને ફરિયાદ પછી તપાસ કરો. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે રાજ્યમાં લાંચિયા અધિકારીઓ બેફામ બન્યા છે અને સરકાર ને દીક્ષિત કંઈ નથી પડી. આવા અધિકારીઓ સામે આટલું છાપામાં, મીડિયામાં, સોશિયલ મીડિયામાં આવે છે, પરંતુ એમ છતાં પણ ફરિયાદ નથી નોંધાતી. અગાઉ એક શમશેર સિંઘે પણ એક પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે ને એમાં 40 અધિકારીઓના નામ સરકારને સોંપ્યા હતા કે આ બીઝેડ નામની કંપની, મારે કોઈ બીઝેડ ની તરફદારી નથી કરવી, ભૂપેન્દ્ર ઝાલાએ ખોટું જ કર્યું હતું પેલા કહું, હા, પણ બીઝેડ નામની કંપની ઉપર કઈ ફરિયાદ નથી, તોય પણ રાજકુમાર પાંડિયન નામના એક અધિકારીએ એને યાદ કરવા પડે, યાદ કરવા પડે કે રાજકુમાર પાંડિયન સાહેબને યાદ કરવા પડે કે રાજકુમાર પાંડિયન સાહેબે સીધી જ રેડ કરી દીધી. આજે બીઝેડ જેલમાં પણ છે, બીજી એફઆઈઆર પણ થઈ. પણ સાહેબ આજે ગુજરાત સરકાર પાસેથી એ જાણવું છે તો સાહેબ, જે અખબાર, પ્રતિષ્ઠિત અખબારમાં છેલ્લા 2 દિવસથી લેખ છપાયો છે, આ મામલે કોઈ તપાસ નહીં, કોઈ કાર્યવાહી નહીં, કોઈ એક્શન નહીં, કોઈ નિવેદન નહીં. 22 કરોડ રૂપિયા સાહેબ, કોઈ નાનો માણસ કદાચ જન્મે ત્યારથી કમાતો થાય ને તો એ 22 કરોડ તો એના જીવનમાં ન પહોંચે કે એક રાતમાં. અને 2 બિલ્ડરના ઝઘડામાં, એટલે કે અમદાવાદમાં એક આઈપીએસ અધિકારીઓએ 22 કરોડનો તોડ કર્યાની ચર્ચા સમગ્ર મામલે પ્રતિષ્ઠિત અખબારમાં અહેવાલ પણ આવી ગયો છે. અહેવાલ બાદ પણ કોઈ કાર્યવાહી નહીં. કિશને વાત કરી તેમ સુપ્રીમ કોર્ટનો આદેશ છે, ત્યારે કોને આવા અધિકારીઓને છૂટો દોર આપ્યો છે તે એક સવાલ છે તે ઊભો થાય છે. કારણ કે સુપ્રીમ કોર્ટે ઓર્ડરમાં ફરિયાદને લઈને અવલોકન પણ કર્યું છે, પરંતુ હાલ ભ્રષ્ટાચારના કેસમાં અધિકારીઓ પર સીધી એફઆઈઆર થઈ શકે એવું પણ કહ્યું છે. પરંતુ આ અધિકારી કે જે ગુજરાત મોડેલ છે, રોલ મોડેલ છે, તે રોલ મોડેલના અધિકારી વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી. આપણી સાથે વાત કરવા માટે હેડલાઇન ગ્રુપના ગ્રુપ એડિટર જગદીશ મહેતાના વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાયા છે. જગદીશભાઈ, શું કહેશો? 22 કરોડ રૂપિયાનો તોડ આપણે બોલવામાં સહેલો લાગે આંકડો, પણ બહુ 22 કરોડ એટલે કોઈ નાની સૂની વાત નથી સાહેબ. શું કહેશો? 22 કરોડની તોડ, પ્રતિષ્ઠિત અખબારમાં અહેવાલ આવે, 2 બિલ્ડરોના નામે
અને અધિકારીનું નામે અમદાવાદની બજારમાં ફરે છે પણ કન્ફર્મ નથી થતું. આવડો મોટો આરોપ જ્યારે ગુજરાત સરકારને કે આઈપીએસ ઉપર લાગતો હોય અને તમામ લોકો મૌન હોય. દીક્ષિતભાઈ, 22 કરોડ રકમ જેટલી તમે મોટી માનો છો એ રકમ ગુજરાતના આઈપીએસ કેડરના ને આઈએએસ કેડરના અધિકારીઓ માટે બિલકુલ ક્ષુલ્લક છે. આપણે જેની રકમ વાંચતા પણ જે આપણા આંખના ભવા પોળા થઈ જાય છે એ આ પ્રકારના અધિકારીઓ માટે બિલકુલ સિમ્પલ છે. શું વાત કરો? હું તમને એક્ઝામ્પલ આપીશ એટલે તમે સમજી જશો કે બાકાયદા સત્તાવાર બ્લો બાય બ્લો તમને 8-10 એવી ઘટનાના વર્ણન કરું જ્યાં તમને એમ લાગશે કે 22 કરોડ તો બિલકુલ સામાન્ય છે. આપની જાણ ખાતર મેં અનેક ટીવી ચેનલમાં અનેક વાર કીધું છે કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના એક કોન્સ્ટેબલનો બંગલો ઇન્ટરનેશનલ કહી શકાય એવી એક કંપનીના માલિકના બંગલા કરતા પણ મોટો છે અને અદ્યતન છે. તમે કલ્પના ન કરો. એ ઉદ્યોગપતિના ઘરે જઈને મેં કીધું કે તમારાથી મોટો આ સોસાયટીમાં કોણ રહે છે? આટલો ભવ્ય, જેને બહારથી પણ તમે જુઓ તો તમે અચંબિત થઈ જાવ તો અંદર તો કુંજાણે શું નહીં હોય. મને એણે કીધું તમે માનશો આ બંગલો ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલનો છે. વહીવટદારનું કામ કરતા હોય સાહેબ, એને વહીવટદાર કહેવાય. હવે એ જગ્યા પોતે જ કમસે કમ 20-25 કરોડની જગ્યા છે. બંગલાનું ફર્નિચર ને એ પણ 5-50 કરોડનું છે. તો સાહેબ આપની જાણ ખાતર સાહેબ હું બે ચાર ઇસ્યુ તમને કહું. કચ્છમાં 2015માં એક ઇલેક્ટ્રોમલ નામની એક સ્ટીલ કંપની હતી. એના માલિક હતા શૈલેષ ભંડારી અને એને ત્યાં કામ કરતા હતા પરમાનંદ શિરવાણી. એની ઉપર ડીવાયએસપી કક્ષાના 2 લોકોએ અને આઈપીએસ કક્ષાના જે 2 અધિકારીઓએ કીધું કે આ કંપનીના ડોક્યુમેન્ટના નામે 400 કરોડની લોન લેવાની છે, હું તમને કહું ત્યાં સહી કરી દો. અને ઈ પછી 2-5 કરોડનો તોડ કર્યા ને ઓલા હાઈકોર્ટ સુધી કેસમાં ગયા અને પોલીસના કૌભાંડ બહાર આવ્યા ને બધી ટીકા ટિપ્પણ થઈ હતી. એનાથી આગળ તમને કહું, જુનાગઢમાં 2023ની સાલમાં પીસીબીના પીઆઈ તરલ ભટ્ટ, તમે નામ સાંભળ્યું હશે. જુનાગઢ જેલમાં જ છે લગભગ. એણે અમદાવાદમાં ક્રિકેટનો સટ્ટો, ક્રિકેટના સટ્ટાના ઇતિહાસનો સૌથી મોટા સટ્ટાનું કહેવાતું રેકેટ બહાર પાડ્યું 2000 કરોડનું. પછી એમાં જેટલા પણ સંડોવાણા હતા એ બધાના પહેલા એને એકાઉન્ટ ફ્રીઝ કરાવ્યા. પછી એક એકાઉન્ટ ફ્રીઝમાંથી અનફ્રીઝ કરાવવા હોય તો 20 લાખ 50 લાખ એવો તોડ એને કર્યો. એ 2-3 અધિકારી સસ્પેન્ડ થયા. મેં તમને વારંવાર કહું છું સસ્પેન્ડ કોઈ સજા નથી. અને આ ભાઈ તરલભાઈ છે એની ધરપકડ થઈને વાત થાય પૂરી, જે થવું હોય તે થાય. સુરતમાં 2023માં એક બિઝનેસમેન છે તુષારભાઈ શાહ. 2023માં ઈ તુષારની સામે છેતરપિંડીનો કેસ થયો હતો. હવે કેસની માંડવાળ કરવા પોલીસે એની પાસેથી તોડ કર્યો કરોડોનો. બોલો આ છેતરપિંડી ઉપર છેતરપિંડીની વાત કરું છું. અમદાવાદમાં બોપલમાં 2023માં એક ભાઈ થાઈલેન્ડ થી રિટર્ન થઈને આવેલા મિલન કેલા નામનો માણસ. હવે એની બેગમાં થાઈલેન્ડ થી આવે તો કદાચ દારૂ બારૂની પરમિટ હશે કે કેમ રામ જાણે, પણ પરમિટ નહોતું એટલે એક પોલીસ વાળા એને પકડ્યો કે ભાઈ તમે જે છે ને જાહેરનામાનો ભંગ, તમારી પર ગુનો થાય, તમે જેલમાં જાઓ, એટલા દિવસ રહેવું પડશે, તમારે પૈસા. ઓલાએ કીધું છુટકારો કઈ રીતે થાય? 2 લાખ રૂપિયા થાય. બોલો.
અને પાછા 60,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા. બોલો. હવે જુનાગઢમાં હર્ષિલ જાદવ કરીને એક ફિલ્મનો પ્રોડ્યુસર હતો ને ટૂર ટ્રાવેલર્સનો પણ ધંધો કરતા હતા. 2024માં એને કસ્ટડીમાં 3 લાખ રૂપિયા માટે થઈને એવો માર મારવામાં આવ્યો કે ગુજરી ગયો જણ. બોલો. અને સાહેબ સૌથી મોટો કેસ તમને વચ્ચે યાદ દેવડાવી દઉં. તમારે રાજકોટના ભૂતપૂર્વ પરમ પૂજ્ય કમિશનર કે જેના ઉપર એક ધારાસભ્યએ આરોપ લગાડ્યો હતો, ખાલી ટ્રાન્સફર થઈ સાહેબ, ટ્રાન્સફર એનાથી વિશેષ વસ્તુ પાછા સેટ થઈ ગયા. આજે કઈ નથી થયું. એટલે કિશનભાઈ આપણે કહીએ છીએ ને, अंदर का जहर चूम लिया धुल के आ गए, कितने शरीफ लोग थे सब खुल के आ गए. और सूरत से जंग जीतने निकले थे बेवकूफ, सारे सिपाही मोम के निकले और धुल गए. સાહેબ મારે એક સમજવું છે કે ક્રીમ પોસ્ટિંગ માટે, ક્રીમ પોસ્ટિંગ એટલે અધિકારીઓ માટે એક જોરદાર શબ્દ હોય કે ભાઈ એજન્સી, સારી રેન્જ, કે ભાઈ આ રેન્જમાં આટલા, આ રેન્જમાં આટલા, સારા પોલીસ સ્ટેશન, તમે સુરત જવા માટે પીઆઈ. તો આ પૈસાનો વહીવટ ખરેખર આ પૈસા લેતું કોણ હોય છે? એવું કે ભાઈ 8 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા, 15 લાખ ભાવ હાલે, પણ ગૃહમંત્રી તો પૈસા લેતા નહીં હોય સીધા. તો આ પૈસા લઈ કોણ વચેટિયા જાતા હશે સારી પોસ્ટિંગ માટે? આ તે આઈપીએસ અધિકારીઓ. તમને કહું દીક્ષિતભાઈ, એક બહુ મોટા પોલીસ વડા અમારે ત્યાં થઈ ગયા સૌરાષ્ટ્રમાં. એનો એક કોડવર્ડ હતો કે ભાઈ કોઈ પૂછે કે ભાઈ કઈ વહીવટમાં કઈ સમજે છે, તો એ શું કહેતા કે ના ના ના, એ તો પ્રમાણિક છે, ખાલી ચા ને બિસ્કિટ ખાય છે. હવે આપણને લાગે ચા ને બિસ્કિટ તો હાવ સિમ્પલ ગણાય ને, તો સજ્જન માણસ ગણાય. પણ બિસ્કિટ પાર્લે ના નહીં, ક્રેક જેક ના નહીં, બિસ્કિટ એટલે સોનાની લગડી. બોલો. એક બહુ મોટા પોલીસ વાળાને મેં વ્યક્તિગત પૂછેલું કે ભાઈ અમારા જેવા સામાન્ય પત્રકારના નામે જો કોઈ દાગ લાગે તો અમને જીવન મરણ જેવું થઈ જાય, મરવા જેવું થાય. તમે એવડા મોટા પોલીસ અફસર છો, તમારી સામે દુનિયાભરના આક્ષેપો છે ને, અખબારો ભરાય છે, છાપા ભરાય છે, તમને લગભગ અપ્રમાણિક, બેવકૂફ, ફરજ પરસ્ત નહીં પણ ફરજમાં રૂકાવટ કરનારા અને દુનિયાભરના દાગ લાગે એવું લખાય છે. તમને આમ શરમ જેવું કઈ ન આવે? અમને તો કીધું આવે હાડું કે હાડું મરી જવું પડે, અમારા મિત્રોમાં મોઢું હું બતાવવું એમ, તો તમને આવું કઈ થાય નહીં? મેં કીધું આ ઓફ ધ રેકર્ડ છે, ક્યાંય છાપીશ નહીં, પણ મારે તમારી રેસીપી જાણવી છે કે ભાઈ તમને આવું સહન કઈ રીતે થઈ શકે. એને કીધું કે સાહેબ તમે ક્યાંય સાંભળ્યું રેડ લાઇટ વિસ્તારમાં કોઈ શરમાય એકબીજાથી? બધા હરકત છે. હાલે. બોલો. પણ સાહેબ હું તમને એમ કહું કે આજે બીઝેડ ગ્રુપ હતું એના ઉપર કિશનભાઈ હા સાહેબ કિશનભાઈ હજી દીક્ષિતભાઈની એક સવાલનો જવાબ આપી દઉં જી, કે જે ક્રીમ પોસ્ટિંગ કે છે ને, ઈ જવાબ એને મને આપ્યો હતો યસ, કે અમને શરમ એટલા માટે નથી આવતી કે અહીંયા અમારી પોસ્ટિંગ થયું અને ક્રીમ પોસ્ટિંગ કહેવાય. યસ. હવે હું અહીંયા ક્રીમ પોસ્ટિંગ મેળવીને પછી જે મેળવું તે, પણ ક્રીમ પોસ્ટિંગ મેળવવાના પહેલા મેં પ્રસાદ જ્યાં ધરવાનો હોય ત્યાં ધરી દીધો છે, એડવાન્સ જમા કરાવી દીધા છે. હવે એને મને કીધું તમે મને કયો લાંચ્યો હું કે લાંચ્યો જેને મને પોસ્ટિંગ આપવાની લાંચ લીધી ઈ? અને તમારી જાણ ખાતર અખબારમાં એવું ઈ કે આવશે કે ગમે તે ભ્રષ્ટાચારી હશે ચમરબંધીને નહીં છોડાય. અને આ કેસેટ વગડી અને કાંઈ થયું નહીં. પણ સાહેબ જે રીતે રાજકુમાર પાંડ્યન નામના એક બાહોશ અધિકારી હતા કે જેમને રાતોરાત બીઝેડ ગ્રુપ કે જેના ઉપર આક્ષેપ હતા કે ભાઈ આ પોન્જી સ્કીમ ચલાવે છે, આમ ચલાવે, તેમ ચલાવે અને લોકોના પૈસા લૂંટાય, એના ઉપર સાહેબ રાતોરાત કાર્યવાહી સીઆઈડી ક્રાઇમે કરી. તો એ જ સીઆઈડી ક્રાઇમ આવા અધિકારીઓ ઉપર આપણું એન્ટી કરપ્શન બ્યુરો એ કેમ જ્યારે આવા અધિકારીઓની પ્રાથમિક પણ તપાસ નથી કરતી સાહેબ કે હાલો ભાઈ જેલમાં નાખો? તમને કહું કિશનભાઈ, અત્યારનું રિલેવન્ટ કહું છું, રિલેવન્ટ એટલે આપણા ઓડિયન્સને ખબર પડે.
અત્યારે તમામ દૈનિકોમાં અને તમારા જેવા યુટ્યુબ ચેનલ કે ન્યૂઝ પોર્ટલથી માંડીને મેઇન સ્ટ્રીમ મીડિયા સુધીમાં તમે જુઓ, કોડીનારના દીનુ બોઘા સોલંકીનું પ્રકરણ ગાજે છે ને, યસ, બરાબર. કોડીનારના કાજ ગામે 70 હેક્ટર જમીન એટલે 170 એકર ઈ જમીનમાં હવે ગેરકાયદેસર એમ કે ઝીંગા ફાર્મ મળી આવે. લેન્ડ ગ્રેબિંગ દાખલ થાય. અરેઠિયા અને હરમડિયામાં 800 વીઘા ગૌચરની જમીન છે. એમાંથી 120 વીઘા જમીન દીનુ બોઘા સોલંકીના એમ કે મામા માસીના કે ભાઈ ભત્રીજા ખાઈ જાય છે, એવી બધી વાત હવે આવે. મારો પ્રશ્ન તમને ઈ છે કે આ વર્ષોથી ચાલતું હતું ને હવે જ કા હુળ ઊભું થયું? યસ, કલેક્ટરને વાંધો પડ્યો એટલે જેટલા ધેટ્સ યુ આર. એ જ હું કહેવા માંગુ છું, તંત્રય દૂધે ધોયેલું નથી. યસ, પોતાને વાંધો પડે ત્યારે દરેકને એકબીજાની સામે થૂકાથૂકી કરવી છે, અને વાંધો ન પડે તો તેરી બી ચૂપ મેરી બી ચૂપ, જનતા જાય ભાડમાં. બહુ સાચી વાત. આ સ્થિતિ છે. એટલે એમને એટલે કાંઈક હવે વાંધો તમે હોવો જે જોઈએ. પાંડિયન જી રાજકુમાર પાંડિયનની સામે તમે કીધું તેમ હવે ઈડી સીડી બધા પડી ગયા છે. ડખો થયો હોય, બીજું કાંઈ નહીં, છેડા ઓલાના વધુ લાગી ગયા હોય સામેવાળાના. 22 કરોડનો તમે જે તોડવાળી વાત આપણે જેની ચર્ચા કરીએ, આ કોઈ પ્રથમ બનાવ નથી, અને આ પેલો એવો માણસ નથી જેને ભ્રષ્ટાચાર આચર્યો હોય. આની પહેલા ઘણા હમણાં જ એસીબી નો રિપોર્ટ વિધાનસભામાં ગેનીબેન ઠાકોરે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો અને મુખ્યમંત્રીએ જવાબ આપ્યો. સાંભળજો, એમાં કીધું એસીબી ના રિપોર્ટ એન્ટી કરપ્શન બ્યુરો એના રિપોર્ટને ટાંકીને કહેવામાં આવ્યું કે સૌથી વધુ ભ્રષ્ટાચાર પોલીસ તંત્રમાં થાય છે. બોલો. એણે કીધું કે એન્ટી કરપ્શન બ્યુરોની 336 લોકો પકડાણા, એમાં સૌથી વધુ 109 એટલે 60-70% પોલીસ વાળા છે. લ્યો હાલો, આપ જે સરકાર એવો દાવો કરે છે કે અમે ખાતા નથી ને ખાવા દેતા નથી, એ પોતે પાછા કે છે કે આટલી હદે ભ્રષ્ટાચાર વ્યાપ્યો છે, અને પોલીસ તંત્ર, મહેસૂલ તંત્ર અને પંચાયત વિભાગ બધા એમાં સામેલ છે. સાહેબ, આ કાયદાઓમાં લોમાં ફેરફાર થાય છે, તો સાહેબ આ આઈએસ અને આઈપીએસ માટેના જે અમુક પ્રકારના લો અંગ્રેજો શાસનથી રાખવામાં આવ્યા છે કે આના ઉપર એસીબી ના થઈ શકે, આની તપાસ ના થઈ શકે, સાહેબ તમને લાગે છે કે આ કાયદાઓમાં એક તાત્કાલિક ફેરફારની જરૂર છે કે ભાઈ આઈપીએસ ની દર મળશે, મિલકત તપાસવામાં આવે? તપાસ તો થાય જ છે. તમે આ સુરેન્દ્રનગર વાળો કે રાજેશ તો સાહેબ કેસ જોયો, પણ એ ત્યારે રાજકીય કેસ હતો. કે રાજેશ ને એ રાજકીય કેસ હતો. સામાન્ય સંજોગોમાં નથી થતું. અમદાવાદના કલેક્ટર હતા ને રાતોરાત દિલ્હી મોકલી દીધા, એ રાજકીય કેસ હતો. તો રાજકીય તમારા જે દુશ્મની આવે, એક જ પક્ષના બે નેતાઓ, એ અલગ અલગ નહીં, એક જ પક્ષના બે નેતાઓ સામે સામે થાય ત્યારે કલેક્ટરો પાંજરે પુરાય, આઈએસ અધિકારીઓ પર કાર્યવાહી થાય. પણ મારું રાખે છે તો હું કઈ નહીં કરું. અને સાહેબ એ સીધી તો છે જ નહીં પહેલ કે ડાયરેક્ટ પહેલ કોઈ એન્ટી કરપ્શન બ્યુરો સરકાર કરી શકે. સરકારને અધિકારી ઉપર પગલાં લેવા હોય દિલ્હી સુધી લડત લડવી પડે, જે તે સ્ટેટ ગવર્મેન્ટને કોઈ આઈપીએસ ઉપર પગલાં લેવા પડે. તમને ખબર છે. એટલે સાહેબ એક કાયદાઓમાં ફેરફાર આવવા દેશે અધિકારીઓ પોતાના પર? કિશનભાઈ, અશ્વિની ઉપાધ્યાય નામના એક સુપ્રીમ કોર્ટના બહુ મોટા વકીલ છે, જાણીતા. એણે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી કે જે દાગી રાજકારણીઓ છે એને ઉપર પ્રતિબંધ લાદો, ચૂંટણી આજીવન લડી શકે નહીં એવો પ્રતિબંધ લાદી દો. હવે નરેન્દ્ર મોદીએ પણ જ્યારે પહેલી વખત શપથ લીધા 2014માં, ત્યારે એણે ત્યાં જ વાત કરી હતી કે આ જે છે એ તો આખું લોકતંત્રનું મંદિર છે, આ મંદિરમાં પાપી લોકોને ઘૂસવા દેવામાં નહીં આવે, જેટલા પણ ભ્રષ્ટાચારી છે એની પાસેથી પાયે પાયે વસૂલ કરવામાં આવશે, એને જેલ ભેળા કરવામાં આવશે અને આની ગંદકી સાફ કરવામાં આવશે. આવું નરેન્દ્ર મોદી પોતે બોલ્યા હતા. હવે અશ્વિનીભાઈ ઉપાધ્યાયની અરજી સુપ્રીમ કોર્ટમાં ગઈ, સુપ્રીમ કોર્ટે સરકારને જવાબ માંગ્યો. સરકારે શું જવાબ આપ્યો ખબર છે? સરકારે કીધું દાગ અચ્છે હે. બોલો.
એણે કીધું કે સુપ્રીમ કોર્ટને કીધું ભાઈ કાયદો છે, જન પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ 8/1 એમાં કાયદો જે જોગવાઈ છે કે 6 વર્ષ સુધી સસ્પેન્ડ કરવાનો, એમને સુધારો વધારો કરવાની જવાબદારી જે છે એ સંસદની છે, તમારી નહીં. એટલે આ કાંઈ કરવાનું થતું નથી, દાગ છે. હે બોલો. પણ સાહેબ આપણે એન્ડિંગ તરફ જાય. આવા અધિકારીઓ વિરુદ્ધ શું થવું જોઈએ? તમને લાગે છે કે આવા અધિકારીઓ ઉપર અને કાર્યવાહી થશે? એક બીજો પણ કે તમારા રાજકોટના જે બહુ મોટા શેઠ છે, એ શેઠે અમદાવાદમાં 15 આઈએસ અધિકારીઓને કરોડો રૂપિયાની જમીન, તો તમે લાહણી કયો, એ લાખોમાં આપી દીધી ઓન કાગળ ઉપર. તો આ તો બધા આઈએસ છે, આઈપીએસ છે, તો સાહેબ આ તંત્ર અટકશે ક્યાં? જુઓ, આમ તમને કહું દીક્ષિતભાઈ, અસંભવ વાત છે અટકવાની. અશક્ય નથી કેતો, પણ તમારા ને મારે જે આપણે ડિબેટ કરીએ છીએ રાધર, જનતામાં પણ પ્રમાણિકતાની ભૂખ તો જાગવી જોઈએ. દરેકને પોતીકું જ્યારે આવે છે ને ત્યારે એને એમ લાગે છે કે મારે મારા હોદ્દાનો ઉપયોગ કરીને મને છૂટી જવું જોઈએ, સમાજનું જે થવું થાય. એટલે આ હટશે જ નહીં. તમે જો મારો કોઈ મિત્ર દાખલા તરીકે રોંગ સાઈડમાં જતા પકડાય, મને ફોન કરે કે જગદીશભાઈ હું પકડાણો છું, રોંગ સાઈડમાં જતો તો વાંક તો મારો જ છે, પણ ફલાણા ફલાણા પોલીસ વાળા છે, તમે ફોન કરો તો છૂટી જાવ. જો હું એમ કહું કે તારો વાંક છે તો તારે ફાઇન ભરવું પડે, હું તને મદદ કરીશ નહીં, આવું જો હું વર્તન કરું તો મને ડિબેટ કરવાનો અધિકાર છે, અને તો મારે પરિશુદ્ધ રાજનીતિની અપેક્ષા પર રાખવાની થાય. પણ મને એમ છે કે મારો ભાઈ તો છૂટી જ જવો જોઈએ, કારણ કે હું કંઈક છું તો એ તો આપણે સામાન્ય છીએ તો જાયલા રહેતા નથી, તો ઓલા તો ન્યા પહોંચેલા છે માયા, ક્યાંથી મેળ પડે મને કયો? પણ સાહેબ તમને એવું લાગે છે ખરું કે બિલ્ડર લેવલના માણસોનો તોડ થઈ જતો હોય અને છાપામાં આવે, સરકારના પેટનું પાણી ના હાલે, તમને લાગે છે કે આમાં સામાન્ય માણસોનું કાંઈ ઉપજે અધિકારીઓમાં, કે સામાન્ય માણસોમાં કંઈ આમાં પોલીસ એને મદદરૂપ થાય? કદાપી નહીં. તમે ભૂલી જાઓ સાહેબ, આ સ્વપ્ન દોષ ઘણી વખત થઈ ચૂક્યો છે, અને એનું છેલ્લું ને તાજું ઉદાહરણ કેજરીવાલનું છે. જનતાએ એક વખત આંધળા ભરોસા મૂક્યા, એને એમ લાગ્યું હતું કે કોક એવો માણસ પેદા થયો છે જે આપણી વાત કરે છે તિરંગા ઝંડાની નીચે, અને ઈ પણ ભયંકર ભ્રષ્ટાચારી નીકળ્યા, આપણે જાણીએ છીએ. હવે જનતાએ આશા માંડી વાળી છે અને ભ્રષ્ટાચારને શિષ્ટાચારની જેમ લેવાનું શરૂ કરી દીધું છે કે ભાઈ આવું તો હોય જ. કારણ એવું છે સાહેબ, આપણે લોકતંત્રમાં જીવતા નથી, આપણે નેતાતંત્ર, મતતંત્ર અને જ્ઞાતિતંત્ર અને પક્ષતંત્ર એમાં જીવીએ છીએ. એટલે સાહેબ આવો જ એક અનુભવ મારે છેલ્લે વાત કરવી છે. એક હમણાં ડાયરાના કલાકારને થયું કે સ્ટેજ ઉપરથી મોટી મોટી વાતો થઈ, પણ આ જ વ્યક્તિની ફરિયાદ જે લગભગ આજે 7 દિવસ થઈ ગયા સાહેબ, જે મહારાણા પોલીસ ફરિયાદ છે તે લેવા તૈયાર નથી. સ્ટેજ ઉપરથી નરેન્દ્રભાઈ મોદીના વખાણ થયા, અમિતભાઈ શાહના વખાણ થયા, અને આ એક કલાકાર થયો, આ બધા કલાકારો અને પોલીસને વખાણ થયા, પણ આજે આ જ પોલીસ એ હાથ પકડવા તૈયાર નથી કે ભાઈ નહીં, ફરિયાદ તો નહીં લઉં, ભલે રાણો રાણાની રીતે હોય. તું કે એમ નહીં, અમે કઈ એમ તાર આપ્યું એટલે લઈએ. આ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનું શાસન નથી, ફાયદો અને વ્યવસ્થાનું શાસન છે. પોલીસ કહ્યાગરી છે, પોલીસ તટસ્થ નથી, તટસ્થ રહી શકે એમ નથી. જેનો ફોન આવે અને જેનું વજન વધુ એની ફેવરની વાત થાય. ભાઈ દેવાયત ખવડે બહુ પ્રસિદ્ધ કલાકાર છે, એમાં ના નહીં, પણ સામે ભગવતસિંહજી ચૌહાણ છે એ કમ નથી, એના છેડાઈ દુનિયાના છે, પોલિટિકલી વિશેષ છે. એણે પણ ક્યાંકથી દેવો પંપ મારી દીધો હોય કે પોલીસે કીધું કે આમાં નરોવા કુંદરોવા કરવામાં જ મજા છે, એટલે ફરિયાદ લેતા નથી ને. એ ભાઈ ગયા કોર્ટમાં તારીખ પે તારીખ થવાની, કશું જ થવાનું છે નહીં.
પણ સાહેબ આવડા મોટા કલાકારની આ હાલત હોય કે જેની ગાડી ન મળે. આપણે એવું ભગવતસિંહ અમારા ઇન્ટરવ્યુમાં તમે કદાચ સાંભળ્યું છે, એવું કીધું કે મેં ગાડી અડી નથી, મેં ગાડી જોઈ નથી, ને ઓડિયો ક્લિપમાં કે હું મારા દીકરાની સોગંદ ખાઉં. ભગવતસિંહે ગાડી નથી લીધી, દેવાયત ખવડની ગાડી ખોવાઈ ગઈ છે. દેવાયત ખવડના વકીલ એવું કહે છે ગાડી તો ત્યાંના તળાવમાં નાખી દીધી, પથ્થર ફેંકીને, પથ્થર ભરીને. તો આની હકીકત સામાન્ય માણસને ક્યારે ખબર પડશે? કિશનભાઈ, એમાં એવું છે, જે ગાડી નથી મળતી એ ગાડીની દેવાયત ખવડના ડ્રાઈવર સિવાય કોઈને ખબર નથી. ડ્રાઈવર મરી ગયા એવું તો ક્યાંય એવું નથી, એ તો જીવે છે એ રહ્યા. જે 5 લાખ રૂપિયા અને 5 લાખ ખોવાના હોવાનું કે છે, લૂંટી નહીં. જે રૂપિયા તમે ભાઈ ભગવતસિંહજી ચૌહાણના ડાયરા પેટે લીધા હતા એ દેવાયત ખવડે રિટર્ન કર્યા એવું મેં સાંભળ્યું છે એક વ્યવસ્થિત સૂત્ર પાસેથી કે ભાઈ આલી આ પૈસા દેતા આવો અને એને કહેતા સોરી ભાઈ મેં ન પહોંચી શક્યા. પણ અહીંયા ભાઈ ભગવતસિંહજી ચૌહાણની ત્યાં જે આબરૂ જવાની હતી જઈ ગઈ એના લેવલ પ્રમાણે એમ કહેતા કે મારો ડાયરો વિખાઈ ગયો, એટલે એ લોકો ગુસ્સામાં હતા. એના માણસો સામે આવ્યા અને પછી એને પૈસા લેવાનો ઇનકાર કર્યો હોય કે એકરાર કર્યો હોય ખબર નથી, થયો હોય મોટે પાયે ડખો થયા પછી એ જ વાત દેવાયત ખવડને કરવામાં આવ્યું હોય કે ભાઈ આ લોકો પૈસા પાછા લેતા નથી ને હજી મોટે ઊંચે અવાજે વાત કરે છે, શું કરવું? એટલે કહેવામાં એવું આવ્યું હોય, આ કલ્પના કહું છું પણ આવું નીકળશે, ભવિષ્યમાં લખી રાખજો કે એવું કહેવામાં આવ્યું તો કાંઈ નહીં, આપણે કાંઈ પડી નથી, આપણે તો પાછા દેવા જઈએ છીએ, ન લેવું તો ઘેર જાય, આપણે અંદર પાછા આવતા રહ્યો એમ કરીને ગોટો પિંડો વાળી અને ડ્રાઈવરને એ લોકો પાછા આવતા રહ્યા. અને પછી બુદ્ધિપૂર્વક ગાડી ગમે ત્યાં હતાડવામાં આવ્યું હોય કે ફરિયાદ નોંધાવી દો, 5 લાખ રૂપિયા લૂંટી લીધા અને અમારી ગાડી છે જે છે એને પણ ક્યાંક નાખી, ગાડીને નાખી દીધી. ડ્રાઈવરને તો ખબર હોય ને, ડ્રાઈવરને ક્યાં ગયો તો મને કયો? એટલે ઝૂંટવી લીધી હતી ડ્રાઈવર પાસેથી અને રસ્તા ઉપરથી એવી એવું કે છે કે અમારા રસ્તા ઉપરથી આડી એક થાર ગાડી આવે, ડ્રાઈવરને કીધું કે ભાઈ તું અહીંથી નીકળી જા, ગાડી રાખી દે. વાત એવી એમને એમના તરફથી આક્ષેપ છે દેવાયતભાઈ તરફ. હા, એ આક્ષેપ હોય પણ એમ સંભવ નથી સાહેબ. એટલે તપાસનો વિષય છે સાહેબ, જે હોય પોલીસ ફરિયાદ આપણે એમાં જસ્ટિસ થતા નથી, પણ જે સમજી શકાય એવી વાત છે કે દેવાયતભાઈ ખવડે કમ નથી અને ભગવતસિંહજી ચૌહાણે કમ નથી. થાર ગાડીને હું ધોઈ પીવી, ઓનાની પાસે 10 ગાડીઓ છે આવી. મારવું કારવું કે કઈ ડખો કરવો તો દેવાયત ખવડ ને કરે, ડ્રાઈવર ને શું? હાલો મને કયો. બિલકુલ એ તો સમજી શકાય ને. અને એની ગાડીને શું કરે મને કયો 2 ઘડી? અને એ માણસ ભગવતસિંહ ચૌહાણને એટલી ખબર તો પડે ને કે હું ગાડીને ક્યાંય પણ સતાડું ને મારી સામે કેસ થાય તો આબરૂ એની પણ જવાની, લીગલી તો એ ઊભી રહે ને કે તમે 5 લાખની લૂંટ કરી, ગાડી પચાવી પાડી અને ગાડીને ચોક્કસ જગ્યાએ નાખી દીધી કે તોડફોડ કરી નાખી અને ડ્રાઈવરને તમે રજળતો કર્યો. આ બધા તો ગંભીર ગુના છે, કોઈ એવી મૂર્ખામી કરે? પણ સાહેબ આપણું લોક સાહિત્ય કઈ દિશામાં જઈ રહ્યું છે? આ ઘટનાઓ, આ વિવાદો છેલ્લા 1-2 વર્ષથી તમે જોવું ને તો આ જ પ્રકારની ઘટનાઓ આપણા લોક સાહિત્યમાં લાંછન રૂપ સાબિત થઈ રહી છે. જુઓ કિશનભાઈ, આ એક બહુ દુઃખદ ઘટના છે, કારણ કે લોકો લોક સાહિત્યને કમસે કમ એ દરજ્જો આપે છે, એના સ્ટેજને, ડાયરાના સ્ટેજને એવો દરજ્જો આપે છે જેવો મંદિરમાં ગર્ભગૃહને આપવામાં આવે. યસ. મંદિરના ગર્ભગૃહમાં જે રીતે કોઈ બૂટ પહેરીને જતા નથી કે જીન્સ પેન્ટ પહેરીને જતા નથી, એવી રીતે લોકો માને છે, અનેકો લોકો કે ભાઈ ડાયરો એ શું છે સાહેબ? ડાયરો એ ઓપન સ્કૂલ છે, રાત્રિ શાળા છે અને એવી સુસંસ્કારી શાળા છે કે જે તમને સ્કૂલ કોલેજમાં ક્યાંય મળતું નથી એવું જ્ઞાન તદ્દન ફ્રીમાં અને તમારે ગળે શીરાની જેમ ઉતરી જાય એવા લહેજામાં કહેવામાં આવે છે. બિલકુલ. આટલો પતિત પાવન ડાયરો છે ને એ ડાયરામાં બાપ અને દીકરી સાથે બેસીને સાંભળી શકે એવું એકમાત્ર મનોરંજન તો છે. અને સાહેબ કલાકારને લોકો એનો આઈડિયલ માનતા હોય કે યાર આ માણસ બોલે અને હજારોની મેદની, લાખોની મેદની સાંભળવા ઊભી થઈ જાય સાહેબ, એને હલે નહીં હવારો હવાર. એટલે જ કહું છું, કોયલડીને કાગ એનો વાને વર્તારો નહીં, એનો જીભરડીએ જવાબ હાચું હરઠિયો ભણે. તમે કંઈક બોલો છો એ તમારામાં ઈશ્વર દત્ત
એ તમારી એક કૃપા છે, તમારામાં એવું આવરણ કર્યું છે કે તમે લોક સાહિત્યની શૌર્ય, શૂરવીરતા, સતીઓ, એની શાલીનતાની અને તમે શીલવંત વાતો જે કરો એ અમારા પરિવારને, અમારા કુટુંબને, અમારા સમાજને બધાને ખબર પડે, જે સ્કૂલોમાં મળતું નથી, રેકડીઓમાં મળતું નથી, ધાબામાં મળતું નથી, બજારમાં મળતું નથી, એ તમે અમને સામેથી પીરસી દો છો. એટલી સુંદર લોક સાહિત્યની વાતો જે છે આપણી, એવો પતિત પાવન ડાયરાનો જે કલાકારો છે એને લોકો આઈડલ માને. લોકો એમ માને છે કે આ શૂરવીરતાની વાત, ઉદારતાની વાત, ચારિત્રની વાત કરનારો વ્યક્તિ પણ આવો જ હશે એવું માની બેસે છે. એટલે અત્યારે આપણને આહટ લાગે છે કે ભાઈ તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી. કુમુદના ફૂલ દેખાવમાં દુનિયાના સૌથી શ્રેષ્ઠ પુષ્પોમાંનું એક પુષ્પ છે કુમુદના ફૂલ, પણ એ જ્યારે સડે ત્યારે એની બદબુ દુનિયાની સૌથી ખરાબ બદબુમાંની એક ગણાય છે. સારા માણસ કંઈક ખરાબ કરે તો એ વધુ ખરાબ લાગે. તમે ક્યાંક પણ પાપ કરો એ જુદી વાત છે, અને કોઈ તીર્થ સ્થાનકમાં પાપ કરો એ જુદી વાત છે. સામાન્ય જગ્યાએ પાપ કરો એનું પાપનું તો દરેકને ફળ ભોગવવું જ પડે, પણ તમે તીર્થ સ્થાનમાં પાપ કરો તો 100 ગણું એનું ફળ ભોગવવું પડે. સેમ પોઝિશન છે કે જ્યારે એક શ્રદ્ધાવાન સમૂહ તમને એમ માનતો હોય કે તમે આઈડલ છુઓ, શ્રેષ્ઠ છુઓ, તમે શૂરવીરતાની વાત કરનારા છુઓ, તમે અમારા જીવનને નિખારનારા છુઓ, એવા લોકો આવા ગલી ખૂચરાના, જેને ટપોરી ટાઈપ કહી શકાય, એવા ઝઘડામાં મોરે મોરા ભટકાવવું, હવે તો બાંધી જ લેવું છે ને થઈ જાય તૈયાર ને હવે તો આ નહીં, હું નહીં કા તું નહીં, એવું જે થવા માંડે છે એનાથી જનતા આહટ અનુભવે છે કે ભલામણા તમને અમે કેવા ધાર્યા હતા ને કેવા નીકળ્યા. એટલે કહું છું કે એ એંગલથી તમે જે જુઓ તો એ આખે આખું ક્ષેત્ર જે છે લોક સાહિત્યનું, એ ક્ષેત્રમાં થોડુંક બહુ મોટો આમ સેટબેક આવી રહ્યું છે. આ કલાકારોએ એની ઇજ્જત જાળવવી જોઈએ જે નથી જાળવી રહ્યા. જી બિલકુલ સાહેબ, તો રાજ્યની આ પરિસ્થિતિ છે કે ક્યાંક અધિકારી 22 કરોડનો તોડ કરે છે અને ક્યાંક અધિકારીએ ફરિયાદ નથી લેતા, તો ક્યાંક અધિકારીઓ એ કરોડોનો માલ એ હજારોમાં લઈ લે છે, પરંતુ બધા જ મુદ્દે સરકાર એ મૌન છે. આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બિલકુલ, તો વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે અને સત્ર દરમિયાન આ મુદ્દે ચર્ચા થઈ, પણ હકીકત મુદ્દો એ કે આ 22 કરોડનો તોડ કયા શ્રી અધિકારીએ કર્યો અને નથી કર્યો, તો એ તપાસ છે, સ્પષ્ટતા છે તે થવી જોઈએ. પણ મને વિશ્વાસ છે કે 22 કરોડનો નહીં થયો હોય, વધારે જ થયો હશે, કારણ કે આંકડો નાનો જગદીશભાઈ કીધું તેમ પછી તો હું અચંબિત થયો. અને જે અધિકારી હતા એમાં વાત એવી છે કે જે બિલ્ડરો હતા એમની સાથે એમની ગાઢ મિત્રતા આજે પણ હતી અને આજે છે એવા સમાચાર અમને ક્યાંક ક્યાંક મળે છે બિલ્ડર લોબીમાંથી, પણ કન્ફર્મ નથી થતું. જો તમને અધિકારીનું નામ ખબર હોય ને તો કોમેન્ટ બોક્સમાં, અને તમે કોઈ એવા માણસ છો ને તમારો ક્યાંય તોડ થયો છે તો તમે અમારો સંપર્ક કરો. તમે સામાન્ય માણસ છો ને તમારો ભ્રષ્ટાચાર કોઈએ કર્યો છે તો કમેન્ટમાં લખજો, અમારો સંપર્ક કરજો. અમારા નંબર છે તે અહીંયા પબ્લિશ થાય છે. જો તમારી પાસે યોગ્ય પુરાવા છે તો તમારી પાસે પોલીસની કોઈ પણ મામલતદાર, પ્રાંત અધિકારી સાચું કામ કરવાના પૈસા માંગતા હોય ને તો એનો વોઇસ રેકોર્ડિંગ કરો, અમને મોકલો, અમે તમારો અવાજ બનીશું. નમસ્કાર.